ગ્રીન ઓરેન્જ રેડ પોલિસી ડિટેલ આવી જશે, પોલિસી નંબર આવી જશે, પ્લાન આવી જશે, પ્રીમિયમ આવી જશે, બધી જ વસ્તુ આવી જશે. બોનસ કમિશનની એમાઉન્ટ પણ સામે લખાઈને આપણી પાસે આવી જશે. કમિશન અને ચેક બોનસ કમિશન આપણી પાસે લખી આવી જશે. સૌથી વધારે એકવાર આપણે ઘણી વખત ક્વેશ્ચન હતો, સાહેબ મને બોનસ મળશે કે નહીં? કેમ? મેં એક જ લાઈફ કરી છે તો 2 લાખનું પ્રીમિયમ કર્યું છે તો પણ બોનસ કમિશન લેવા માટે શું જોઈએ? 6 લાખ 50,000નો પ્રીમિયમ જોઈએ. જો આપણે બોનસ કમિશન માટે એલિજિબલ નહીં હોય ને તો અહીંયા લખેલું છે, એ લખીને આવી જશે, સાહેબ તમે એલિજિબલ નથી. 6 લાખ પૂરી કરો, 50,000નો પ્રીમિયમ કરો, પછી તમને બોનસ કમિશન આપીશું. એવું આપણે અહીંયાથી જ કહી દે. એટલે આપણે અવેર થઈ જશું કે ભાઈ બોનસ કમિશન કમાવવું હોય તો મેં હજી 4 જ કરી દીધો, મારે હજી બીજી 2 નાખવી પડશે. એટલે કેટલું બધું વિચાર્યું છે આપણા માટે. કસ્ટમર ડેશબોર્ડ. હવે આપણે એમ થાય કે આ તો બધું આપણા માટે વિચાર, એજન્ટો માટે વિચાર, પણ કસ્ટમર માટે કંઈ ન વિચારો તો આપણે કોના ઉપર આધારિત છે? કસ્ટમર ઉપર જ આધારિત છે. તો કસ્ટમર માટે રહેશે વિચાર્યું છે, અને પાછું આપણી એપમાં જ આપણને નાખી દીધું છે. કસ્ટમર માટેની અલગથી એપ છે, એ અલગ વસ્તુ છે. ડાયવર્ઝનમાં આપણે એ પણ જોઈશું. પણ કસ્ટમર માટે કસ્ટમર ડેશબોર્ડમાં શું શું આપણને આવ્યું છે આ જ એપ અંતર્ગત? તો 360 ડિગ્રી કસ્ટમર વ્યૂ વિથ ફિલ્ટર્સ, ઇન્સ્ટન્ટ કોલ ફીચર્સ, રિન્યુઅલ કેલેન્ડર અને કસ્ટમર સર્વિસ ટીપ્સ. 360 ડિગ્રી એટલે આપણને ખબર પડી જાય કે ચારે દિશામાંથી ઉપર નીચેથી જે જોવું હોય બધું જ જોઈ શકીશું આપણે. તો આ આપણો 360 ડિગ્રી વ્યૂ છે કસ્ટમર માટે. તો કસ્ટમરમાં પહેલા ઓવરવ્યુ ઓફ ઓલ પોલિસીઝ એન્ડ પોલિસી હોલ્ડર્સ બાય એજન્ટ ઓનલી. જે કે એજન્ટ હોય એ એના જેટલા કસ્ટમર્સ હશે એ બધા કસ્ટમર્સને જોઈ શકશે. એની પાસે ઓપ્શન છે ફિલ્ટર કરવાનો. વ્યૂ ટોપ રિન્યુઅલ્સ, ક્લેમ્સ ડ્યુ ડેટ, સમરી કી પોઈન્ટ્સ, આ બધું જ આપણી પાસે આવી જશે. કોનો ક્લેમ છે, કયા ટોપ 3 આપણા છે, એની પાસે જ આપણે ટોપ 3 કેટલું રિન્યુઅલ મળવાનું છે, આ બધું જ આપણને મશીન કહેવામાં આવે છે. ચોથું ઓપ્શન આપણે પોલિસી કાર્ડ્સ હોય એ કોઈ પણ ઇવેન્ટ બતાવશે. રિન્યુઅલ ઓફ ડ્યુ ડેટ, કેવાયસી, નેમ, પ્લાન, પોલિસી નંબર્સ, આ છે. ઇવન આગળ એની છે ને તો આપણને આપણા કસ્ટમરના બર્થડે ની ડેટ આવશે. બર્થડે ની ડેટ આવશે એટલે આપણે શું કરી શકીએ? એને વિશ કરી શકીએ, જે સમય કહી શકીએ જે આપણે આપ્યો છે. એટલે એક રીતે શું થશે? આપણા રિલેશન એની સાથે વધારે મજબૂત થશે. અને આપણો બિઝનેસ સેશન આધારિત છે, આપણા રિલેશન ઉપર આધારિત છે. આપણે સામેવાળાને કયો પ્લાન આપ્યો છે 2 મહિના પછી એને યાદ નહીં હોય, એને યાદ થાય આપણા રિલેશન આપણી સાથે કેવું બોલીએ છે, શું વર્તન હતું એ યાદ. તો આપણા રિલેશનનો બોન્ડેજ એકદમ મજબૂત કરવા માટે આ એપમાં આપણને એની બધી એનિવર્સરી, પોલિસી એનિવર્સરી માંડીને એનો બર્થડે પણ આપણને યાદ કરાવવાનો. ફિલ્ટર પાછળ આપણે કોઈ પણ રાખી શકીશું. ટાઈમલાઈન, બેસિક ડિટેલ્સ, ફોટોસ, ડેટ, પ્રોડક્ટ કેટેગરી, પ્રોડક્ટની જે કેટેગરી રાખવું હોય આપણે, યુનિક રાખવું છે, રેગ્યુલર, જે કે એન્યુઅલિટીઝ, બધી શોર્ટ કરવું હોય તો એનાલાઇઝ પ્રીમિયમથી શોર્ટ કરી શકીશું. રિન્યુઅલ કેટલા છે, મેચ્યોરિટી ક્યારે છે, એ બધી જ વસ્તુઓથી આપણે શોર્ટ કરી શકીશું. પછીનું જે ફીચર છે પોલિસી ડિટેલ વ્યૂ. તો એ પોલિસીની અંદર આપણને કેટલું પ્લાન છે, કયો પ્લાન છે, ઓટો સ્ટેટસ શું છે, ટર્મ શું છે, બધી ડિટેલ આપણને મળશે. હજી એમથી આગળ છે તો એમાં આપણને રિન્યુઅલ કમિશન કેટલું મળવાનું છે ને એની ડિટેલ પણ આવી જશે. પોલિસી નંબર નાખીએ એટલે અને એના કી ફીચર્સ બધા આવી જશે. એનું કમેન્સમેન્ટ ક્યારે છે, ગ્રેસ પીરિયડ શું છે, લેપ્સેશન ક્યારે છે, ટર્મિનેશન ક્યારે છે, પીપીટી ક્યાં સુધી છે, મેચ્યોરિટી ક્યારે છે, બધી જ વસ્તુઓ આપણે સિમ્પલી આપી. કસ્ટમરનું ડિટેલ કસ્ટમર વ્યૂ. તો એની અંદર શું આપીએ છીએ આપણે? ક્લિક કરીએ એટલે ઓપ્શન એન્ડ કસ્ટમર એઝ અ ફેવરિટ સ્પેશિયલ એક્સ્ટ્રા પોલિસી સ્ટેપ વ્યૂ ઓલ પોલિસી ધેટ કસ્ટમર વિઝિટ. એટલે એક વખત તમને કોઈ કસ્ટમર તમે નાખી દો ડેટ ઓફ બર્થ તો એની બધી જ પોલિસીઓ આપણા સ્ક્રીન ઉપર આવશે. બધી જ પોલિસી વિથ સ્ટેટસ આવશે, વિથ મોબાઈલ નંબર, કેટલું પ્રીમિયમ હતું, બધું જ એક ક્લિકની અંદર. ઘણી વખત આપણે ઘણા મિત્રોને જોયેલા છે જૂના કે લિસ્ટ લઈને બેઠા હોય ને એક એના ચોટામાં લખતા હોય કે આ પોલિસી આની છે, આ છે, આ છે. આ તો તમે એક ક્લિક કરો એની સાથે જેટલી પોલિસી છે એ ડેટ ઓફ બર્થમાં બધા પોલિસી નંબર સ્ટેટસ સહિત આવી જશે. ચાલુ છે, બંધ છે, ક્વાર્ટરલી છે, હાફ યરલી છે, બધી જ વસ્તુ અહીંયા એક ક્લિકમાં આપણને મળી જશે. બિઝનેસ ડેટા આ ફીચર સૌથી મહત્વનું છે. જેમ આપણા માટે કમિશન મહત્વનું છે એમ બિઝનેસ પણ મહત્વનું. બિઝનેસ હશે તો જ કમિશન આવશે, અધરવાઇઝ ક્યાંથી આવશે?
તો બિઝનેસ ડેશબોર્ડ. બિઝનેસ ડેશબોર્ડમાં શું આવશે? 360 બિઝનેસ સ્નેપશોટ, કસ્ટમર બિઝનેસ ઇનસાઇટ, MBG ટ્રેકિંગ. સૌથી વધારે મહત્વનું, જો મેં મારી બાર લાઈવ્સ પૂરી ન કરી તો મશીનને હું જ્યારે એક્સેસ કરીશ ત્યારે મને શું કહેશે? બહાર કરવાની બાકી છે. યાદ રાખો, આપણે MBG ટ્રેકર આની અંદર જ આવી છે. સ્માર્ટ પરફોર્મન્સ ટીમ, એ પણ આપણે જેમ આગળ વાત કરી કે મશીન જ આપણને કહેશે કે તમારે આટલું કમાવાનું છે, આટલું કરવાનું છે. આપણા પ્રીવિયસ પરફોર્મન્સના આધારે આપણને મશીન ગાઈડ કરશે. એપ આપણને ડાયરેક્ટ કરે. ફિલ્ટર્સ ટુ વ્યૂ, ટાઈમલાઈન કઈ રાખી છે આપણે એની અંદર પણ પ્રીમિયમ ટાઈપ, સોર્સ, પ્રોડક્ટ. પછી આપણે ઓવરવ્યુ કી ફીચર ફર્સ્ટ યર બિઝનેસ કેટલું છે, ફર્સ્ટ યરનું કમિશન કેટલું છે, બોનસ કેટલું છે, એ આપણે સેગ્રીગેટ કરી શકીશું. એનઓપી કેટલી આપણે વેચી છે એ આપણને દેખાડશે. એટીએસ એ બહુ મહત્વનું છે. આપણા કરતા કોઈ વધારે કામ કરી જાય ત્યારે આપણે કમ્પેર કરતા હોય તો એટીએસ શું છે? એન્યુઅલ ટિકિટ સાઇઝ. તો મારી એન્યુઅલ ટિકિટ સાઇઝ મને ખબર હોય કે હું 12 પોલિસી વેચું છું, આટલા પ્રીમિયમ વેચું છું, ટિકિટ સાઇઝ મારી કેટલી છે? આટલી. હવે મારે જો વધારે કમિશન કમાવવું હોય તો મારે મારી ટિકિટ સાઇઝને ક્યાં લઈ જવી જોઈએ? વધારવી. તો આ બધી જ ગણતરી આપણે સિમ્પલી એક ક્લિકમાં આપણી આ એપ આપી દેશે. ટિકિટ સાઇઝ પણ આપણને આપણી બતાવશે. એનઓપી નું ડિટેલ વ્યૂ આપણને બતાવશે. એનઓપી માં આપણે ક્યાં છીએ, કઈ પ્રોડક્ટમાં કેટલી પ્લાન કયા કેટલા વેચ્યા છે એ બતાવશે. આ વર્ષે કેટલા વેચ્યા છે એ બતાવશે. પ્રીવિયસ યરમાં કેટલા વેચ્યા છે એ બતાવશે. સાથે સાથે મશીન શું કરશે? આ ડેટા પછી મશીન આપણને આટલું કહેશે કે તમે ગયા વર્ષે 60 લાખ વેચી, આ વર્ષે હજી તમે 30 જ વેચી છે, તો હજી 30 તમારે લાભ વેચવાની બાકી છે. આટલું એનાલિસિસ આ એપ આપણા માટે આપણને કરી આપશે. તો છે ને જબરજસ્ત લાગે છે ને ફીચર જોઈને. હજી આગળના ફીચર્સ તો બાકી છે. આટલું અદદ થઈ ગયું આપણને. આપણે આપણી ટિકિટ સાઇઝ કઈ પ્રોડક્ટમાં કેટલી છે એ પણ અલગથી બતાવશે એના ફિલ્ટર ઉપર. MBG ટ્રેકર મેં કીધું ને આપણે કેટલી લાઈવ છે એ બતાવશે MBG ટ્રેકર. અને પાછું સજેસ્ટ બી કરશે કે આટલી ઘટે પૂરી કરો. આગળ ફિલ્ટર્સ આપણે સરસ આપેલા છે. ટાઈમલાઈન, પોલિસી ટેકનિકલ, પ્રોડક્ટ કેટેગરી બધા જ. સૌથી વધારે મહત્વનું આપણે કહેવું હોય કે રિન્યુઅલ કમિશન કેટલું આવશે. તો રિન્યુઅલ કમિશન હું મારું ફોર્ટનાઇટનું કાઉન્ટ કરી શકીશ, વર્ષનું પણ કાઉન્ટ કરી શકીશ, મહિનાનું પણ કાઉન્ટ કરી શકીશ. જેટલો મારી પાસે ડેટા હશે બધું જ એને મને બતાવશે. આગળ પણ સરસ મજાનું ફીચર છે જે આપણી ક્લબ મેમ્બરશિપમાં બહુ મહત્વનું. મારો રેજિસ્ટ્રેશન રેશિયો શું છે એ તો બ્રાન્ચ સિવાય આપણે કંઈ જાણી નથી શકતા. પણ હવે તમારી એપમાં, તમારા મોબાઈલમાં તમારો રેજિસ્ટ્રેશન રેશિયો શું છે છેલ્લા 3 વર્ષમાં એ બતાવશે આપણને. FI રેજિસ્ટ્રેશન રેશિયો બહુ મહત્વનું છે. અને બંધ કોને લેશે? તો જે નિયમ મુજબ છે પકા લેક્સ જેને કહીએ 6 મહિનાથી વધારે જે બંધ છે એને આપણે લેક્સ કહીએ. રિન્યુઅલ પ્રીમિયમ ડિટેલ. રિન્યુઅલ પ્રીમિયમ કેટલું બાકી છે, કોનું ભરવાનું છે એ પણ આપણને ફટાફટ બતાવશે. રિન્યુઅલ ડેશબોર્ડ ની આખું અલગથી એક આખું વસ્તુ છે. એમાં આપણને વધારે રસ છે. તો રિન્યુઅલમાં શું શું આવશે? તો રિન્યુઅલની ડ્યુ ડેટ ક્યારે છે, લેપ્સ કઈ કઈ થઈ ગઈ છે, રિન્યુઅલની હિસ્ટ્રી શું છે, રિન્યુઅલ કેલેન્ડર અને પોલિસી સર્વિસ ટિપ્સ. તો રિન્યુઅલમાં ફિલ્ટર બાય કઈ? તો ટાઈમલાઈન, પોલિસી ટેકનિકલ, પ્રોડક્ટ. તમારે જોવું કે જીવન આપના રિન્યુઅલ કેટલા છે, લાભના કેટલા છે, તો એ પણ તમે ફિલ્ટર કરી શકશો. નંબર ઓફ રિન્યુઅલ કમ્પ્લીટેડ ભરાઈ ગયા પછી પણ તમે અપડેટ થઈ જશે. અપડેટ આપણને તરત મળશે નહીં. T+1 છે એટલે આજે મેં કર્યું તો અપડેટ મને ક્યારે મળે? આવતીકાલે 24 કલાક પછી અપડેટ થશે. એટલે અત્યારે બધું પ્રીમિયમ ભરવાનું પછી આપણે કહીએ કે આ તો બતાવતું નથી. અહીંયા રિયલ ટાઈમ નથી, T+1 છે. હા, આપણો કોઈ પણ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી જે કે ચેન્જ કરીશું એ રિયલ ટાઈમ છે. એ તરત આપણી એપમાં ચેન્જ થઈ જશે. પણ આની ઇફેક્ટ આફ્ટર 24 અવર્સ. રિન્યુઅલ ડેશબોર્ડ. રિન્યુઅલમાં ડ્યુ પોલિસીનું વ્યૂ આપણને મળી જશે. ટાઈમલાઈન, પોલિસી, ઓટો સ્ટેટસ, શોર્ટ બાય, ડ્યુ ડેટ, પોલિસી. આ બધી જ ઇવેન્ટ તમને સામે દેખાશે કે કઈ રીતે આપણે એને કરી શકીશું. રિન્યુઅલની હિસ્ટ્રી પણ જોઈ શકાશે. ક્યારે ભર્યું, કઈ તારીખે ભર્યું, ડેટ સાથે આવશે. સુપરવિઝન નોર્મ્સ. હવે બધું તમારા મિત્ર માટે કોઈ લો, પણ મારા વિકાસ અધિકારી મિત્રો માટે કે નહીં બોલો તો એમને એમ થશે કે સાહેબ તમને ફોન કરીને બોલાવ્યા. એમના માટે પણ એપમાં છે.
માટે. સુપરવિઝન માટે શું છે? લેન્ડિંગ પેજ, કેરેક્ટર, પ્રોફાઇલ, કનેક્ટ વિથ એજન્ટ્સ ટેગ. આ આપણા કયા એજન્ટે કેટલું કામ કર્યું છે એ બધી જ વસ્તુ આપણે આની અંદર જોઈશું. કઈ રીતે જોઈએ? લેન્ડિંગ પેજ ઉપર સૌથી પહેલા આપણને એક્સેસ કેરેક્ટર પેલો સ્ટેપ દેખાશે. બીજું આપણને સૌથી મહત્વનું કહેવાય આપણું મેઇન ટ્રેક જેને કહીએ એ દેખાશે. માં કોઈ જરૂર નહીં પડે. આપણે enforce newly joined and terminated agents within your team. આખી આપણો ટીમનું સર્વેયો આપણી સામે એક ક્લિકમાં દેખાઈ જશે. મારી પાસે કેટલા છે, કેટલા રહ્યા, કેટલા જતા રહ્યા. કી બિઝનેસ મેટ્રિક્સ વિથ પ્રીવિયસ યર કમ્પેરિઝન. આપણે રોજ એક એક્સરસાઇઝ કરતા હોય વિકાસ દેખાઈ ગયો. રોજ આપણે બ્રાન્ચમાં બેસીને લાસ્ટ યર કેટલો ગયો હતો, આ વર્ષે ક્યાં પહોંચ્યો, આ એકમાં આપણને એક ક્લિકમાં લાસ્ટ યર અને કરંટ યરની કમ્પેરિઝન આવી જશે. પછી આપણું સીધું આવે ક્વિક એક્સેસ લિંક્સ. એમાં બધું જ ફટાફટ તમારું થઈ જશે એ ઓપ્શન છે. પછી અપકમિંગ ટાસ્ક. આજના વિશે મારું વિડિયો કોનું છે, આવતીકાલે કોનું છે, આ વીકમાં કોનું છે, આ મહિનામાં કોનું છે, આ બધું જ તમે પોતે બનાવી શકશો ત્યારે ક્લિક કરીને. આપણી ઓપ્શન છે કાઉન્ટ ટોટલ પોલિસીસ વિથ બ્રેક્સ. મારી ટોટલ પોલિસી કેટલી છે મારે એ મને એક ક્લિકમાં બતાવશે. મંથ વાઇઝ વ્યૂ બતાવશે, ડે વાઇઝ વ્યૂ બતાવશે અને આ આપણને બીજું એક છે ઓર્ફન પોલિસી. અમુક પોલિસીના સ્ટેટસ, કેવાયસી, નેમ આ જે બતાવશે એ બધું આની ઓર્ફન હશે એનું બતાવશે. ઓર્ફન પણ કોનું? આખી બ્રાન્ચને મારા એજન્ટમાં જે એજન્ટ ટર્મિનેટ થઈ ગયા છે અથવા જે લોકોને એક્ઝિટ થઈ ગયું એ લોકોનું મને બતાવશે. કનેક્ટ વિથ એજન્ટ. આ બહુ મસ્ત છે. ઇન્ક્રીઝ ડિક્રીઝ ફોર ક્લબ એજન્ટ. આપણા કેટલા છે? ફર્સ્ટ પોઈન્ટ એ આપણને બતાવે. નવા એજન્ટને કેટલા રિક્રુટ કર્યા એ બતાવે છે એજન્ટ. અને એને કોલ કરવો હોય તો આપણે આપણી એપ થ્રુ જ ક્વિક લિંક ઉપર ક્લિક કરીને સીધો એજન્ટને ફોન કરી શકીશું કે તારું આ ક્લબ મેમ્બરશિપમાં આટલું ઘટે છે. એના માટે આપણે તો વ્યૂ ખોલી જોવાની જરૂર નથી. ત્યાં જ આપણે આપણી એપમાં જ બતાવી દેશે. ફર્સ્ટ યર બિઝનેસ આપણે બતાવશે. એમાં પણ આપણા જે કહેવાય વ્યૂ, પ્રીમિયમ, સોર્સ, પ્રોડક્ટ કેટેગરી, એજન્ટ ક્લબ, એજન્ટ વિન્ટેજ, આ બધા સાથે આપણે જોઈ શકીએ.